સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ। આજે આપણે પ્રભુ શ્રી ગોપાલલાલજીની 7 માસની લીલાનું વર્ણન કરવા જઈ રહ્યા છીએ, જેની શરૂઆત આપણે શ્રી ગોપાલલાલજીની વંદનાથી કરીએ। શ્રી ગોપાલમ સર્વદા વંદે ભક્તિહમ સુકૃપાનિધમ સ્વરૂપ દાન દાતારમ ભાવ ભક્તિ વિવર્ધકમ। પ્રભુ શ્રી ગોપાલલાલજી આપણને આજ્ઞા આપે કે આ લીલાનું આપણે પઠન કરીએ। બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય। પ્રભુ શ્રી ગોપાલલાલજી પોતાની અલૌકિક દિવ્ય લીલાનું રસનું દાન અખિલ ગોકુલ વ્રજમાં સર્વેને પોતાની બાલવયમાં આપી રસમગ્ન કરી દેતા, તે વાતની સર્વત્ર ચર્ચા થતી। તે મહાપ્રભુજીની સેવક રૂકમણી નામની વ્રજવાસણી શ્રી રઘુનાથજીના મંદિરે દર્શન કરવાની ઈચ્છાએ આવી। તેના મનની વાત શ્રી ગોપાલજી જાણી ગયા કે અમારા સ્વરૂપની પરખ કરવા આવી છે, તેથી આપ શ્રીએ તેનું સામું એક નજરે તાકીને જોયું। જોતા જ તેને નવનીત પિયાજીના દર્શન થયા। તેવું દર્શન થતા તે મહાન ભ્રમણામાં પડી ગઈ અને પોતાની દેહને શુદ્ધ બુદ્ધ ખોઈ બેઠી। લાલના ચરિત્ર જોતા જ કશળદાસ સર્વની ચતુરાઈ ચૂથાઈ જાય। તે પછી શુદ્ધિ જે એમ બોલતા ઉઠીને ઘણી આતુરતાથી નેત્ર ખોલીને જોવા લાગી। ત્યાં કમલા બેટીજી પધાર્યા। તેની વિકળ અવસ્થા જોઈને કમલા બેટીજીએ પૂછ્યું। ત્યારે રૂકમણી વ્રજવાસણીને શ્રી ગોપાલજીની જે લીલાનો અનુભવ થયો હતો તે કહેવા લાગી, આજ મેં યશોદાજીની ગોદમાં નવનીત પિયાજી સ્વરૂપે શ્રી ગોપાલલાલજીને ખેલતા મારી દ્રષ્ટિથી જોયા। એવી કૃપા ગોપાલજીએ મારા ઉપર કરીને મને મનવાંછિત લીલાના દર્શન કરાવ્યા। તે મારા હૃદયારૂઢ તે લીલા થઈ ગઈ છે। ત્યારે તે વાત સાંભળી કમલા બેટીજીએ ઘણું અચરજ પામ્યા અને કહ્યું, આ લીલાની વાત કોઈની પાસે કહેતી નહીં, હૃદયમાં ધારણ કરી રાખજે। જો આ પ્રસંગના પઠનમાં મારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તું દાસાનું દાસ જાણીને મને ક્ષમા કરજો। બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય।